આમ જો ભાઈ પાણી કેટલું થાય જો એટલો વરસાદ આવ્યો તમે જાવવા જોઈએ એટલે ભાઈ આમ જો છોકરા નાવા નીકળી ગયા બજારોમાં ધડતો જો ભાઈ છોકરા નાય આમ જો છોકરા નાય ઓ હે લે આ પાડી તો અહીંયા નેવાનું પાણી પીવા મળી વરસાદનું તો હા ને પીવા મળી ચાલી જો કેમ પણ એમ છે ત્યારે ભાઈ કાંઈ નો ઘટે જય મંગલમાં જય સોનલમાં જય દ્વારકાધીશ ભાઈ ડાયરા ને રામ રામ ને સીતારામ બહાટીને ધબધબાટી મેં ચલવું ભાઈ એટલે ભાઈ ચલું મેં ભેવું સારી જવાનું તમે ને હવે જવાનું છે અત્યારે ભાઈ ઘેર ચલું મેં અહીંયા એટલે ભાઈ મેં એટલો ચલું છે તમે જવા જોઈએ એટલે ભાઈ કાંઈ ન ઘટે જો બહાટીને ધબધબાટી એટલો મેં ચલું છે ગામમાં અમારે ભાઈ કોઈતરા કાઢ નાખે ને અત્યારે વાગ્યા છે બે પણ અમે જઈએ છીએ અત્યારે 2 વાગ્યાના ઘેર બીજું લઉં દો વરસાદ છે કે ને એટલા માટે ફોનને વોટરપ્રૂફ કવરમાં નાખેલો છે ભાઈ ભાઈ ગામમાં પાણી ને આમ તો આમ જો ભાઈ ને મને છે ને ટાઈટ ચડી ને એટલા માટે કઈ બોલાતું ન ને ભેહું આવી જાય છે અત્યારે ઘેર ચાલુ વરસાદે આજમાં એટલે ભાઈ તમને વિડીયો જોવાની મજા આવી ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો ને વસ્તુ જઈને વિડીયો આવ્યા કરશે ભાઈ બહાર ધબધબાટી એટલે ભાઈ ટાઈટ ચડ્યો ભાઈ સાચી વાત છે ખોટું નથી કહેતો એટલે ભાઈ વરસાદ એવો પડે ને તમે જાવ આવી એટલે ભાઈ કોઈ આપણને એટલો વરસાદ પડે કેટલું પાણી આવે ગામમાં તમે જાવ આવી એટલે ભાઈ આમ જોવો તો ગામની બહાર પાણી કાઢી નાખ્યા સોયતરા કાઢી નાખ્યા ભેહું જો આમ નાચ્યો હલી હવે છે આપણે થઈ ગયા છીએ આગળ ગમે ત્યારે આપણે આગળ જોઈએ તમને ખબર છે ને ભાઈ છે ને હવે મોવારનો જેવું ભગરના વિડીયો આવ્યા કરશે તો ભાઈ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેતો ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેતો ભાઈ પાણી કેટલું થાય જો એટલો વરસાદ આવ્યો તમે જાવ આવી જોઈએ ભાઈ આમ જો હજી સલું છે ને ઘેર તો આપણે પૈસા નથી આમ જો છોકરા નાવા નીકળી ગયા બજારમાં તમારા મહિલા ભાઈ આવી ગયા છે તો સીતરી લઈને એટલે પાણી કેટલું થાય મહિલા ભાઈ પણ કાંઈ ન ઘટે મને સીડી ટાઈટ હવે ઘેર જાવ હવે હું આવી જાય છે ભાઈ ઘર તરફ ને જો પાણી આવે કેમ પણ એટલું પાણી આવે લાય ભાઈ અહીં તો પાણી ભરાઈ ગયું એટલું પાણી આવે આમ ધોવાતમાં આમ જોવા આખા ટપલા ડૂબી જાય એટલું પાણી આવે ને તમે જવા જોયેલા ભાઈ હવે છોકરા નાવા નીકળી ગયા બજારોમાં તમે જવા જોયેલા ભાઈ આમ જો પાણી કેટલું આવે ધડતો જો ભાઈ છોકરા નાય આમ જો છોકરા નાય તમે જવા જોયેલા ભાઈ તમે જવા જો ભાઈ એટલો મેં પીડ્યો આમ જોવો તો આખી બજારમાં પાણી આવે આમ કાંઈ આમતું ને એટલો મેં પીડ્યો એટલે ભાઈ ધોધમાર તોડી નાખે ને ફાડી નાખે એટલે બહાટીને ધબધબાટી એટલો મેં પીડ્યો ને ભાગ્યા થઈ અત્યારે ઘેર ભાઈ ને મને છે ને સીડી ટાઈટ હવે એટલે છે ને કોરા કપડાં કરવા દો ઘેર જઈને કાયા કામા ભાઈ તો ભાઈ આમ કેટલું પાણી જાય પણ ને ભેહું હવે ઘર તરફ જાય છે ભાઈ હાલ્યો જાય ભેહું ભાઈ ઘેર ને હવે વરસાદ એટલો પીડ્યો ને તમે જવા જો આજમાં તો સોયતરા કાઢ નાખ્યા એટલા વરસાદ પીડ્યો આમ જોવો એકલો ને પાણી કાંઈ આમતું નથી એટલે ભાઈ ગામમાં આપણી બજાર છે ને હવે આવવાની તારીખ છે ભાઈ ને જો વરસાદ આવે તમે જવા જોઈએ એટલે ભાઈ કાંઈ ન ઘટે એટલો મેં આવે ને કેવું આવેલું આવે છે મહાદેવ ભટકાઈ ગયા કેળા મહારાજ હવે છે ને આપણી જેવું ફાઇનલી આપણી ઘેર પૂગવું આવી ગયું છે ને હારી જવા છે જવાનું ગાય માતા ઓથારે ઊભી જશે એટલે ભાઈ એટલો અમે આવ્યો ને ધોધમાર તમે જવા જો ગામમાં વરસાદ આવવાના કારણે 2 ગામમાં કૂતરા તણાણા તમે જવા જો ભાઈ ફાઇનલી ઘર તો આવી ગયું છે આપણું હા ભેહું રહી ગયું છે વાહે આગળ આવતું હોય છે ને ભાઈ આવી રીતે આપણું ઘર છે તો ભાઈ આમ જમરૂક ખાવા લાગે મને ભાઈ એમ એવું લાગે છે હા જમરૂક ભાઈ આવેલા છે ભાઈ જમરૂક ખાવા દો હે અને આવી ગયું છે આપણું ઘર ને આ વંડી હમણાં વધારે પડી ગઈ વિડીયો આપણે મોકલો છો બધા ભાઈ ગઈ લો ને વંડી તો નવી સીણી છે ને ભેહું આવી ગયું છે તો પાછળ ને ધોધમાર વરસાદને આપણી બજાર તો ચોખ્ખી જ છે કાંઈ ન ઘટે એટલે ભાઈ એવો મેં પીડ્યો કે નહીં એટલે ધોવાઈ ગયું છે બધું ને ભેહુંને ભાઈ બાંધી હાલો ને મને ટાઈટ સીડી છે કપડાં બદલાવી લઈ ફાઇનલી ભેહું તો બાંધી દીધી છે ને મકઈ નીણ કરી દઈ છે તો આમ ડોડા ખાઈ પણ આમ છે ને ત્યારે ડોડા ખાઈ બહાટીને ધબધબાટી એટલે ભાઈ ને લાઇટ નથી એટલે પંખા ચાલુ કરવાનું હમણાં બેન છે ભાઈ વરસાદ ચાલુ છે કે નહીં એટલે લાઇટ રહી ગયેલી છે એટલે પછી આગળ લાઇટ આવે એટલે પંખા ચાલુ કરી દઈએ આપણે ખાઈ દેવા પણ બાધે હાર્યું સારું ખાવા હાટું બાધે હો પાછી બીજા હા બે ભેવું મકઈ ખાવા હાટું બાધે છે ને લાઇટ નથી ને ભાઈ એટલા માટે પંખા બેન છે આગળ પંખા ચાલુ કરીએ લાઇટ આવે ને વરસાદ આવે ધોધ મારેલા ભાઈ જવા જો તમે આવી ગઈ છે ભાઈ ને તો આમ પંખા ચાલુ કરી દેતા છે તો આમ ફરે કે નહીં ભાઈ પંખા એમ છે ભાઈ બહાટીને ધબધબાટીને મકઈ ખાઈ છે ભાઈ અજમા ભેહુંને તો મોત આવી ગઈ છે ને હવે તો છે મારે નિરણ લેવા ભાઈ ચાલુ વરસાદે ત્યારે તો છે ને હવે નિરણ આપણે ઝાઝી લઈએ છીએ તો અહીંયા નિરણ લીલી છે અહીંયા છે હુકલ ગુંધરી ને ભેહું તો ખાઈ છે નીરી જતું હુકલ તો આમ ખાઈ કે નહીં ને લાઇટ પાછી વી ગઈ છે ને ભાઈ વરસાદ તો આમ ધોધમાર ચાલુ થઈ ગયો છે એટલે ભાઈ કાંઈ ન ઘટે
ને બધા ભાઈઓ એમ કહેતા ને ભાઈ તમારે ભેહું બાંધવાની કેટલી જગ્યા છે? જો ભાઈ એટલી છે. સામે સંડાસ બાથરૂમ ને નાવણિયું છે. અહીંયા 2 ભેહું બાંધી ને અહીંયા 1 બાંધી ભગર વેસાઈ ગઈ. બાકી તો એટલી જ જગ્યા છે. એટલે ભાઈ 5 ભેહું હોય ને તો મારે ત્યાં બાંધવી એમ થઈ જાય. ત્રણ તો માઇન હસવાય પણ 4 હતી એટલા માટે ભગરને કાઢી નાખી છે ભાઈ. નકર ભગરમાં કાંઈ ઘટે નહીં ભાઈ. અત્યારે છે ને વરસાદની ગાડી બહાર પડલે છે. આપણે નીરીને લઈને વીએ કે નહીં એટલા માટે તો છે ને ગાડીને અંદર લીધું ને આ જૂની ગાડી છે. પાછું પાણી ટાંકીમાં ગળી જાય ને તો પેટ્રોલ ભેગું ભરી જાય તો મેં આજે 60 રૂપિયા પેટ્રોલ હમણાં નીકળ્યું છે આગળથી મારા પૈસા નકર મને મારા પૈસા નો આપણે પેટ્રોલ નાખો હું ગાડી બહુ આપું કે ને એટલા માટે છે ને તો આ ગાડી આપણી છે. આપણો જીવ છે ભાઈ. ભેહુંની ઘોડે આને આપણે હાંસવીએ તો છે ને ભાઈ આને અંદર લઈ લઉં ને આપણો જીવ છે ખોટો આમાં પાણી ગળી જાય ને તો મારે પછી છે ને ગામમાં આટો માર્યા દેવું નહીં રહે એટલા માટે અંદર લઈ લઉં ગાડીને ખાયા ખામાં ભાઈ જશે તો પાછી ભાઈ ને ભેહું નીણ ખાય જ છે ભાઈ. જુઓ ને વરસાદ વધી ગયો એટલે ભાઈ જુઓ આમ નહીં જવા જોઈએ એટલે ભાઈ આજ તો ધોધમાર વરસાદ ઉભેરો બહાર જાય ભાઈ. હા ઘેર છે તમને ઓછો વરસાદ લાગતો હે બાકી જો આમ બજારમાં કેટલું પાણી જાય ભાઈ એમ છે એટલે ભાઈ નહીં જવા જોઈએ એટલો વરસાદ પડેલા ભાઈ ધોધમાર. આમ જો કેમ બજાર હે પણ આપણી કાંઈ ન ઘટે ભાઈ. વરસાદ છે આજમાં ધોધમાર ભાઈ. તો અત્યારે છે ને ભાઈ વરસાદ વધતો જ જાય છે ને આપણે છે ને 2 નીરણના 3 ફેરા મારી જતા એટલે ભાઈ પલ્લી જાય ને આખાને જેવું કરીને તારે પલ્લી જતા હતા. જો પણ આમ જો કેટલો ફાસ આવે જો આમ એટલે પણ કેવો ગાંધે એટલે ભાઈ જવા જો ને હવે છે ને ભાઈ કોરા કપડાં કરી નાખું ટાઈટ કરી છે ભાઈ. એટલે ભાઈ અત્યારે તો નાઈ બાઈને થઈ જશે તાર તો હવે છે ને ભેહું પાવાની છે. ભેહું પાવાનો ટાઈમ થઈ ગયો છે ભાઈ ને વાગ્યા છે 4:30 તો ભેહું પાઈ લઈ હાલો ભાઈ. હો ઓ હે ઓ માથો તો તારે કારી હવે પાણી પીવે છે ભાઈ ને આ 2 સામું જોઈને આગળ ઊભ્યું છે એને પાઈ લેવાનું છે. લાઈટ તો જી જ નથી ભાઈ પંખા ફરે છે ને જો મોટો પાણી પીવે હે હો ખીલે અલ્લાહ ખીલે હવે કારીએ પાણી પી લીધું છે ને વહી ગઈ છે. ખીલે હે હાલો તો બાંધી દઈ ભાઈ. હવે આ પાડી તો અહીંયા નેવાનું પાણી પીવા મળી વરસાદનું તો અહીંયા નહીં પીવા મળી ચાલી તાકે જી નહીં તાકે મોટી ભાઈ પીને આવી ને એક અહીંયા પીવા મળી ઓલી પાડી સામું જો હે ઢીંગલ પા હો ભગુડી ઓ નાની પાડીને તો મારે એવા છે ને સીધા છોડો એટલે ટાકે જ જાય એમ તો હે ભગુડી મેઘલ છે ભાઈ નામ ભગુની ભગુડી તો અહીંયા બાંધી આ છે કારી ભગર આપી દીધી છે ભાઈ ને આ છે આપણે જીવ હે મેઘલી ઓ ભાઈ છે ને ભેહું પાઈને નીણ કરી દીધી છે ને હવે છે ને આટા ટોલના આશીર્વાદ ગામમાં આટા મારવા દવાના છે ભાઈ. તો આ ભાઈને છે ને લીલું ભાવે છે ને ઓલી બેને છે ને લીલું હરીને ભાવતું ને તો કીધી ઘાણી હું કહું ખડ તો જાદુ લાવ્યા ભાઈ વાઢીને પણ એને છે ને ભાવતું ને ખડ દો ને ખૂણો ભરી દેતો ને હુકલ છે. અને હવે જઈ ભાઈ ગામમાં આટા મારવાનો વરસાદ રહી ગયો છે જોવો જોરદાર આમ જો નજારો ભાઈ કાંઈ ન ઘટે. આર્યા ભાઈ રમવા આવી આવ્યા છે જો હું નારો રમી છે કારો હો જો કેમ પણ એમ છે ત્યારે ભાઈ કાંઈ ન ઘટે. અત્યારે છે ને ગામમાં રખડી બખડી વીએ છે મારા આર્યા ભાઈ પાસે બધે રખડી વીએ ભાઈ ને હવે છે ને ભેં દવાનો ટાઈમ થઈ ગયો છે ભાઈ ને મઢે દવાનો ટાઈમ થઈ ગયો છે. તો હવે વિડીયો અહીં રાખી દઈ. જય મંગલમાં જય સોનલમાં જય દ્વારકાધીશ ભાઈ ડાયરા ને રામ ને સીતારામ ભાઈ. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને કરો સબસ્ક્રાઈબ એટલે અમારો વિડીયો આવે તમારી યુટ્યુબ અંદર પહેલાં તો બીજા વિડીયો મળીએ ભાઈ હવે.